તો આપણે બધાને ખબર છે કે વિક્રમ ઠાકોરની 100 વર્ષ જૂની ફિલ્મ પ્રીત જન્મજન્મની ભૂલાશે નહીં એ ફરી થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે, જેના કારણે વિક્રમ ઠાકોરના ફેનને મોજ પડી ગઈ છે. કારણ કે જે લોકોએ તે ફિલ્મ થિયેટરમાં એન્જોય નથી કરી તે લોકો અત્યારે તે ફિલ્મને થિયેટરમાં એન્જોય કરી રહ્યા છે. તો હજી એક ફિલ્મ છે જે વિક્રમ ઠાકોરને એકવાર ફરી રિલીઝ તો કરવી જ જોઈએ. તો ચાલો તે ફિલ્મ પર વાત કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો હું વાત કરી રહ્યો છું ફિલ્મ એક રાધા એક મીરા પર, જે આજથી 7 વર્ષ પહેલાં એટલે કે 2018માં રિલીઝ થઈ હતી. જે ફિલ્મની કાસ્ટિંગમાં હતા વિક્રમ ઠાકોર, મમતા સોની એન્ડ મીના સોની. તમે એક વસ્તુ વિચારો કે પ્રીત જન્મજન્મની ભૂલાશે નહીં તે ફિલ્મ તમને યુટ્યુબમાં ફૂલ ક્વોલિટીમાં જોવા મળી જાય, છતાંય પણ લોકો તે ફિલ્મ અત્યારે રિલીઝ થઈ ત્યારે લોકો થિયેટરમાં જોવા જાય છે. તો આ એક રાધા એક મીરા ફિલ્મ તો ઇન્ટરનેટ પર કોઈ બી જગ્યાએ તે ફિલ્મ જોવા મળતી નથી. યુટ્યુબ ઉપર તેના થોડા ભાગ જોવા મળે છે, પરંતુ પૂરેપૂરી ફિલ્મ ઓર ફૂલ ક્વોલિટી સાથે તમને જોવા મળતી નથી. તો તમે ગૂગલ ઉપર જઈ આ ફિલ્મની IMDb રેટિંગ ચેક કરશો તો આ ફિલ્મની IMDb રેટિંગ જ 10માંથી 9. તમે વિચારી શકો છો કે આ ફિલ્મ કેટલી સારી હશે. તમે કોઈ બી વિક્રમ ઠાકોરના ફેનને પૂછો કે જેને આ ફિલ્મ જોયેલી છે તો તે આ ફિલ્મની ખૂબ જ તારીફ કરશે. તે આપણને દર્શાવે છે કે આ ફિલ્મ ખૂબ જ સારી છે. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ખૂબ સારી છે એટલે હું નહીં કહેતો કે આ ફિલ્મને રિલીઝ કરો, પરંતુ જ્યારે આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મ કોઈ હિટ ફિલ્મ સાબિત નથી થઈ. આ ફિલ્મ એક એવરેજ ફિલ્મ બની રહી છે. હું એમ નહીં કહેતો કે વિક્રમ ઠાકોર સારી ફિલ્મો નથી બનાવતો, પરંતુ વિક્રમ ઠાકોરની કોઈ બી ફિલ્મ હોય તે એવરેજ હોય કે બિલો એવરેજ હોય પણ તે ફિલ્મ હિટ સાબિત થાય. પરંતુ આ ફિલ્મ હિટ સાબિત કેમ નથી થઈ? તો તે માટે હું કહી રહ્યો છું કે આ ફિલ્મને ફરી રિલીઝ કરો, જેથી વિક્રમ ઠાકોરના ફેન જોવે અને એમને પસ્તાવ થાય કે કેમ આ ફિલ્મ તેમને 2018માં જ્યારે રિલીઝ થઈ ત્યારે ના જોઈ, અને જ્યારે વિક્રમ ઠાકોરના ફેન આ મૂવીને જોશે ત્યારે આ ફિલ્મ ખૂબ સારી કમાણી કરશે અને વિક્રમ ઠાકોરની હિટ લિસ્ટની ફિલ્મોમાં જોડાઈ જશે. તો આ તો થઈ ગઈ ફિલ્મોની વાત કા વિડીયોની વાત. તો વાત કરું હું આ ચેનલની. ઘણા બધા લોકો મારા ચેનલના વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. તો તમે મારા વિડીયોને સબસ્ક્રાઇબ નહીં કરો તો મને મોટિવેશન ક્યાંથી મળશે? તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આટલા વિડીયો માટે આટલું જ હતું. મળી નેક્સ્ટ વિડીયોમાં અને જોતા રહો એક્સપ્લેન વિથ અસ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરના